टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હા જનતા આઈ થિંક કે આમ જોઈએ તો સોનું અને ચાંદી છે ગ્લોબલ સંકેતો સાથે વધારે પેર કરીને ચાલતા હોય છે. ડેફિનેટલી મીન્સ કે ગઈકાલે એનએસસી અને એમસેક્સ બંનેના સર્ક્યુલર આવી ગયા હતા કે જે એમને એડિશનલ માર્જિન લગાવતા વોલ્ટાલિટીના હિસાબે તમે જોશો તો વાર છે એની વોલ્ટાલિટી ખાસી વધી ગઈ હતી અને આ લોકોને એવું લાગતું હતું કે જે રીતે વોલ્ટાલિટી છે તો એ વાર કંટ્રોલ નહીં થાય. 52ની વોલ્ટાલિટી ગોલ્ડમાં ડેઇલી વોલ્ટાલિટી પહોંચી હતી અને સિલ્વરમાં તો એ વોલ્ટાલિટી 90 ઉપર પહોંચી ગઈ હતી. હવે વોલેટાલિટી ઘટીને સિલ્વરની 77 આવી ગઈ છે અને ગોલ્ડ છે એની આવી ગઈ છે 38. એટલે હવે જે ટોટલ માર્જિન લાગશે આજે ઓપનિંગમાં તમને, જે ગઈકાલે ગોલ્ડમાં 24% માર્જિન હતું એ અત્યારે 20.26% લાગશે અને સાથે સિલ્વરમાં જે માર્જિન કાલે અરાઉન્ડ 60% હતું એ 53.60% લાગશે. એટલે બંનેમાં રિલીફ છે, ઘણા બધા માર્જિન્સ ઓછા થયા છે. એટલે માર્જિન ઓછા થયા છે એટલે બેઝિકલી શું થાય કે મીન્સ કે જે લોકો ઓલરેડી પોઝિશન હોલ્ડ લઈ કરીને બેઠા છે એમના માટે સારું છે કે એક મીન્સ કે માર્જિન રિલીફ થાય અને એમને થોડું વધારે એક્સપોઝર લેવું હોય તો લઈ શકે. તો ડેફિનેટલી આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડર છે એના માટે સારું છે. પ્રાઇસ વાઇઝ એટલો મોટો ફરક નહીં પડે કારણ કે આપણે ડેફિનેટલી આ જે પ્રાઇસ છે એને ટોટલી આપણે જે કોરિલેશન છે ઇન્ટરનેશનલ લિંક છે. હવે પ્રાઇસ શું કામ વધી રહ્યા છે, કાલે શું કામ વધ્યા હતા, આઈ થિંક કે જે જેડી વેન્સ છે યુએસના વાઇસ પ્રેસિડેન્ટ એમનું કમેન્ટ આવતું અને લાગી પણ રહ્યું છે અને આપણે આગળ પણ ચર્ચા કરી હતી કોમ્યુનિટી શોમાં કે મને નથી લાગી રહ્યું કે આ વોર સમાપ્ત થાય કે એવી રીતે કોઈ એંગલ બને. આ ખાલી એક સમિટ રહેશે અને ઇફ એન્ડ બર્ડ્સ ઘણા રહેશે. એવી જ રીતે ઇફ એન્ડ બર્ડ્સ ઘણા રહ્યા છે. આ સમિટમાંથી ના તો યુક્રેન અને રશિયા વચ્ચે કંઈ નીકળીને આવ્યું, ના તો ઈરાન યુએસ વચ્ચે નીકળીને આવ્યું. ઉલટાનું પ્રેસિડેન્ટ ટ્રમ્પે સવારે તો જે આઇલેન્ડ છે જે યુકેના કબજામાં છે એને બી જ્યારે યુકે છોડવાની વાત કરી હતી તો એ મીન્સ કે કહી રહ્યા હતા કે આ એક ખોટું ડિસિઝન છે એમનું અને આગળ જતા યુએસ ને ઈરાન સાથે જો કોઈ મિલિટરી એક્શન્સ લેવી છે તો સ્ટ્રેટેજિક રીતે એમને બહુ જરૂરી આઇલેન્ડ છે યુએસ માટે. તો એ ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે જો એકાદ વીકમાં ઈરાન નહીં માને તો આઈ થિંક અહીંયા કંઈક વોર લાઇક સિચ્યુએશન ફરીથી જે ઈરાન ઇરાક થયું હતું હવે યુએસ ઈરાન થશે. તો આઈ થિંક એ થોડું ભયાવહ છે અને ક્રૂડના પ્રાઇસ અને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસ બંને આ જીઓપોલિટિકલ રિસ્કને લીધે વધી રહ્યા છે. આજે ઓપનિંગ ટિક થોડી ફ્લેટ થઈ રહી છે પણ મારા હિસાબે સેકન્ડ હાફમાં જો આવી જ રીતેની પરિસ્થિતિ રહી તો ફરીથી ગોલ્ડ સિલ્વરમાં બાઇંગ રેઝ્યુમ થઈ શકે.